દુધરેજ વઢવાણ નગરપાલિકાના રોડ, રસ્તા, ગટર, લાઇટ અને પાણી આ 5 વ્યવસ્થા નગરપાલિકાએ કરવાની હોય છે અને આ કાયમના માટે આમ જનતા નગરપાલિકાને સમયસર ટેક્સ ચૂકવે છે અને તેના બદલામાં નગરપાલિકા વ્યવસ્થા આપે છે. પરંતુ ધોળિયું સુરેન્દ્રનગરમાં વ્યવસ્થા જેવી કોઈ બાબત દેખાતી નથી. નગરપાલિકા ભગવાન ભરોસે ચાલી રહી છે. કોઈને પોતપોતાની જવાબદારી હોય તેવું લાગતું નથી. ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા ભગવાન ભરોસે ચાલતી હોય તેવું લાગે છે. આમ જનતા અવારનવાર નગરપાલિકાએ લેખિત તથા મૌખિક રજૂઆતો કરી પોતાની સમસ્યાઓ વિશે અવગત કરાવે છે. આમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમ જનતાના મતો લઈને ખંડા થઈ ગયા હોય એ રીતે ઉડાવ જવાબ આપે છે. ચાલો એ બધું તો ઠીક છે, પરંતુ સુરેન્દ્રનગર આમ જનતાની સુખાકારી માટે નગરપાલિકાની વ્યવસ્થા સારી રીતે બની રહે તે માટે સરકારશ્રી દ્વારા નિમેશ અધિકારી અને કર્મચારી જેઓ લાખો રૂપિયાનો પગાર દર મહિને લેતા હોય છે, તેઓ પણ આમ જનતાની સમસ્યા કોઈ પ્રકારની જાતની દરકારતા નથી અને સુરેન્દ્રનગર, રતનપુર, જોરાનગર, દુધરેજ, વઢવાણની વસ્તી 3,10,000 વસ્તી છે અને સુરેન્દ્રનગર 3 લાખની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. સુખી પણ સવર્ણ લોકો સુરેન્દ્રનગર મૂકીને અન્ય જગ્યાએ હિજરત કરી રહ્યા છે. આમ છતાં વિકાસના વાંજા વગાડનારી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યક્રમો અને જાકમજોરમાં માણી રહ્યા છે. પબ્લિક ટ્રસ્ટ છે. આમ છતાં હજુ મારું સુરેન્દ્રનગર અડીખમ છે. ખબર નથી પડતી કે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ, કરોડો રૂપિયાના ટેક્સ પૈસા ક્યાં જાય છે, સમજાતું નથી. એક બાબત એક સામાન્ય સફાઈ માટે, પીવાના પાણીની માટે વારંવાર અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને અંધેરી નગરી ગંડુ રાજા જેવું ચાલે છે. કોઈ પણ સાંભળતું નથી. પબ્લિક પરેશાન છે. જાગો 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 લોકો. સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના 1 થી 13 વોર્ડ આવેલા છે. તમામ વોર્ડોમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાનો સદંતરે અભાવ છે અને લોકો પ્રાથમિક સુવિધા નહીં મળતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેના કારણે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના ભાજપના શાસનથી લોકો ત્રાસી ગયા છે અને કંટાળી ગયા છે. માયાજાળ ન્યૂઝ ચેનલ